જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. પશુ થઈને ગજરાજે હરિનારાયણ અવતાર કરાવ્યો. તો આપણે તો બુદ્ધિશાળી છીએ. આપણે હાંક વારીએ તો પ્રભુ કેમ ન સાંભળે? અરે સાંભળીને કેમ નહીં આવે? તેથી ભગવાન ગીતામાં કહે છે કે 4 પ્રકારના વ્યક્તિઓ, શ્રોતાઓ અથવા ભક્તો મને ગમે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આ 4 વ્યક્તિ, 4 શ્રોતા, 4 મારા ભક્તો મને ગમે. આર્તો, આર્ત હૃદય પોકારનાર. જિજ્ઞાસુ, જિજ્ઞાસાથી સાંભળનાર, જોનાર, મને ઓળખનાર. અર્થાર્થી, અર્થ પ્રાપ્તિ માટે મને પોકારનાર. અને જ્ઞાની. કહો આપણે આ 4માં ક્યાં છીએ? મને જે વ્યક્તિ આર્ત હૃદયથી પોકારે ત્યાં હું દોડી જાઉં છું. આર્ત હૃદય એટલે કોણ? દ્રૌપદી, ગજરાજ, જટાયુ, મીરા, નરસિંહ મહેતા, દેવકી, અહલ્યા, અર્જુન, સંતો, ભક્તો, ઋષિઓ, અનંત ભક્તો, પુંડરીક, કર્માબાઈ, સખુબાઈ, આવા મહાનુભાવોના નામો પણ લઈએ ને તો પણ દિવસ સુધરી જાય. લખવા બેસું તો આખું વર્ષ નીકળી જાય. આ વર્ષના જતાં જતાં બધાને યાદ કરીએ તો ભગવાન બહુ જ ખુશ થાય. જેમ દીકરાના વખાણ સાંભળી અને મા બહુ ખુશ થાય, તેમ આ બધાના ગુણગાન ગાવાથી ભગવાન ખુશ થાય. આ બધા કઈ સ્કૂલ કે યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા? આપણા પોકારમાં આર્તતા, આત્મામાંથી નીકળેલો આર્તનાદ જે ભગવાનને દોડાવવા માટે મજબૂર કરે. આપણામાંથી સ્વાર્થનાદ નીકળી જાય તો જ આપણો આર્તનાદ સંભળાય. તેથી આપણી માગણીમાં લાગણી નથી. કદાચ કોઈ સંસારિક ઈચ્છાથી પાડેલો પોકાર ભગવાન સાંભળે જરૂર, પણ આપણા કર્મ વગર ઈચ્છા પૂરી કરવા ભગવાન પણ મજબૂર છે, ન કરી શકે. આપણો નાદ સ્વાર્થનાદ છે કે આર્તનાદ? આપણો સ્વાર્થનાદ છે અને તેથી પૂરું થઈ શકતું નથી. ઈચ્છા પૂર્તિથી પાડેલો પોકાર કર્મ કર્યા વગર ઈચ્છા પૂરી કરવા પૂરતો જ હોય છે. હા, તેથી એ પછી ફળે કે ના ફળે એ નક્કી નથી. કારણ કે સ્વાર્થનાદને સફળ કરવા માટે અને એ સફળ થતો જોવા માટે વિધાતા જે સ્વયં ભગવાનનું બીજું સ્વરૂપ છે. અરે 3 જગ્યાએ ભગવાને વિષ્ણુ સ્વરૂપમાં સ્વરૂપ બતાવ્યું છે. શરૂઆતના 5-7 શ્લોકમાં, પછી બરાબર મધ્યમાં અને છેલ્લે આ 3 સ્વરૂપ ભગવાને વિધાતાના બતાવ્યા છે. પહેલાં એમ કે છે, હું વિધાતા થઈને તારો લેખ લખું છું, તારા કર્મની લેખાજોખા હું સંભાળીને રાખું છું કે આગળ ઉપર તારો પ્રોગ્રેસ કેવો છે. ત્યાર પછી વચ્ચે ભગવાન વિધાતા સ્વરૂપ બતાવીને કહેવા માગે છે કે તારા લખેલા લેખમાં તું કેટલું સફળ છો એનો મેં અંદાજ કાઢી લીધો છે. અને હવે 3જા સ્વરૂપમાં ભગવાન કહે છે, આ વિષ્ણુ સ્વરૂપ છે ભગવાનનું, એમાં 3જા સ્વરૂપમાં ભગવાન કહેવા માગે છે કે પહેલાં મેં તારો હિસાબ કર્યો કે તે કર્મ શું કરે છે. બીજું, કર્મ જે કર્યા છે એનો મેં પુરાવો રાખ્યો. અને 3જું, હવે એ ફળ પાકી ગયું છે અથવા કદાચ વચ્ચે વચ્ચે તારું ફળ બગડી ગયું હોય તો એ સડી પણ ગયું હશે, ખરાબ પણ થયું હશે. હા, વિધાતાને આપણા કર્મનું બેલેન્સ ક્યારે ન તપાસવું પડે કે જ્યારે એ કર્મ આપણે બીજા માટે કર્યું હોય, અન્ય માટે કર્યું હોય, બાળકો માટે કર્યું હોય, કોઈ મહિલાઓ માટે કર્યું હોય, એ જ્ઞાતિ માટે કર્યું હોય. હા, અને જો એ આપણા પૂરતું જ હોય તો આપણી ઈચ્છા પૂર્તિ ન થાય, કારણ કે આ કર્મ નિર્દોષ નથી. પ્રભુ પોતાની ઈચ્છા ઉમેરે, તેથી ભગવાન કૃપા સિંધુ ગણાયા છે, કરુણાના સાગર ગણાયા છે. કદાચ એકાદ ભૂલ હશે તો માફ પણ કરશે, કદાચ પ્રાયશ્ચિત કર્યું હશે તો સતત માફ કરી દેશે. ક્યારેક સત્કર્મ થઈ ગયું હશે તો ભગવાને નોંધ્યું પણ હશે. હા, તેથી ભગવાન વળી કહે છે કે આર્તનાદથી બોલાવનાર, પુકારનાર મને બહુ વહાલો છે. તેવો જિજ્ઞાસુ ભક્ત પણ મને બહુ વહાલો છે.
તો જિજ્ઞાસુ કેવો હોવો જોઈએ? આર્તનાદ સમજી લો, આત્મામાંથી પાડેલો પોકાર, પણ પોતા માટે નહીં, બીજા માટે, બીજાની ઉન્નતિ ઉત્કર્ષ માટે. જિજ્ઞાસુ કેવો હોવો જોઈએ? પહેલાં તો જિજ્ઞાસુ એટલે શું, એ કોણ, એ સમજવાની આપણે કોશિશ કરીશું. ત્યાર પછી કાલે આગળ વધીશું.